આપણે સ્વાધ્યાય વિશે ભણીશું। સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, આવર્ત પુસ્તકમાં ડાબીથી જમણી તરફ જતા બદલાતા વલણ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તે જાણવું। એક તો તત્વોનો ધાત્વીય ગુણધર્મ ઘટતો જોવા મળે છે। આ બાબતે આપણે ચર્ચા કરીએ તો આ વાત કેવી છે? ખોટી છે। ઘટતો નથી જોવા મળતો પણ વધતો જોવા મળે છે। બીજા નંબરનું છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે। સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જતી નથી। હા, પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે તો વાત સાચી વાત છે। આ વાક્ય કેવું છે? સાચું છે કે આવર્તમાં શું થાય છે કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જઈએ તેમ પરમાણ્વીય ક્રમાંક વધે। પરમાણ્વીય ક્રમાંક વધે તો શું થાય છે કે જે કેન્દ્રીય વીજભાર છે એ પણ વધે છે અને વીજભાર વધવાથી જે ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે જે આકર્ષણ બળ રહે છે તે આકર્ષણ બળ રહેતું નથી અને આકર્ષણ બળ ના રહેવાના કારણે પરિણામે એવું થાય છે કે તત્વ તેમના ઇલેક્ટ્રોન સરળતાથી નહીં પરંતુ મુશ્કેલીથી પણ ગુમાવી શકે છે, એટલે કે સી સાચું છે। ઓક્સાઇડ વધુ એસિડિક બને છે તો એ વસ્તુ ખોટી છે। હવે જોઈએ, તત્વ HCl2 ધરાવતો ક્લોરાઇડ બનાવે છે જે ઊંચું ગલનબિંદુ ધરાવતો ઘન પદાર્થ છે। X મહદઅંશે સમાન સમૂહ હશે કે જેમાં ખાલી જગ્યા હશે। જ્યારે ક્લોરાઇડ બનાવે તો સોડિયમ ક્લોરાઇડ બનાવે પણ શું થશે? ક્લોરાઇડનું આણ્વીય સૂત્ર, એનો અર્થ એવો થાય છે કે આની સંયોજકતા 2 હોવી જોઈએ, જે સમૂહ 2 નું તત્વ હોવું જોઈએ। સમૂહ 2 નું તત્વ તો ફક્ત કયું છે? Mg જ છે, એટલે જવાબ કયો આવશે? MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ। હવે કયા તત્વમાં એવું ક્વેશ્ચન પૂછ્યો છે આપણને? પહેલો ક્વેશ્ચન છે, 2 કક્ષાઓ છે તથા તેમાં બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે। 2 કક્ષાઓ હોય, સંપૂર્ણ ભરાયેલી હોય તો સિમ્પલથી વસ્તુ છે કે નિષ્ક્રિય વાયુ હોય તો નિષ્ક્રિય વાયુ જેમ કે નિયોન છે તો એનો પરમાણ્વીય ક્રમાંક 10 છે, એમાં સંપૂર્ણ કક્ષા ભરાયેલી છે તો Kl, આમ બંને કક્ષાઓ ભરાયેલી છે તો આ કયા તત્વો હોય? નિષ્ક્રિય તત્વ। નિષ્ક્રિય તત્વમાં એક ઉદાહરણ આપું છું હું તમને કે નિયોન નિષ્ક્રિય તત્વ જેવી રચના ધરાવે છે। હવે ઇલેક્ટ્રોનીય રચના 282, ઇલેક્ટ્રોનીય રચના 282 એટલે કે પરમાણ્વીય ક્રમાંક 282, ત્રણેયનો પ્લસ કરીએ તો 8 ને 2 10, 10 ને 2 12, એટલે કે પરમાણ્વીય ક્રમાંક એનો 12 હોય। હવે પરમાણ્વીય ક્રમાંક 12 ધરાવતું તત્વ કયું છે? સોડિયમ। પછી 11 નંબરમાં સોડિયમ આવે તો 12 નંબરમાં કયું આવે છે? મેગ્નેશિયમ। ઓકે, કુલ 3 કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે। કુલ 3 કક્ષાઓ, કેટલી કક્ષાઓ કીધી છે? 3 કક્ષાઓ, એટલે કે Kl અને M। કઈ કક્ષાઓ કીધી છે? Kl અને M, Kl અને M। કેમાં 2 તત્વો, 2 પરમાણુ, 2 ઇલેક્ટ્રોન હશે, L માં 8 અને M માં 4, એટલે કુલ તત્વો કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 + 8 10, 10 ને 4 14, એટલે કે 14 ઇલેક્ટ્રોન હોય તો 14માં તત્વ ધરાવતું ઇલેક્ટ્રોન કયું છે? 14મું તત્વ કયું છે? સિલિકોન। કુલ 2 કક્ષાઓ છે કે જે સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે। મેં તમને શીખવાડ્યું કે કઈ રીતે ગણવાનું। કુલ 2 કક્ષાઓ કીધી, 2 કક્ષાઓ એટલે K અને L। પહેલી કક્ષા છે આપણી K, માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? વધુમાં વધુ 2 સમાય છે અને L માં કેટલા વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાય છે? 3 સમાય છે, એટલે કે 2 + 3 એટલે કે 5 ઇલેક્ટ્રોન થયા। તો 5મો ક્રમાંક કયા તત્વનો આવે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ અને બોરોન। તો 5મું તત્વ માટે કયો ઇલેક્ટ્રોન આવશે? બોરોન આવશે, જે 5 પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે। બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતા બમણા ઇલેક્ટ્રોન હોય છે। બમણા ઇલેક્ટ્રોન હોવા એનો અર્થ એવો થાય કે તત્વમાં 2 કક્ષા છે, એટલે કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને પછીની કક્ષામાં પણ કેટલા? એના કરતા બમણા છે, એટલે 2 × 4, એટલે Kમાં 2 ઇલેક્ટ્રોન છે, Lમાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે કે 2 + 4 6 થાય। તો છઠ્ઠો પરમાણ્વીય ક્રમાંક કોનો આવે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન અને કાર્બન। તો કોણ આવશે જવાબમાં? સિમ્પલ સી વસ્તુ છે, કાર્બન, જેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 6 છે। હવે ચલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહમાં તત્વનો કયો ગુણધર્મ સમાન છે?
કયો ગુણધર્મ સમાન છે? પહેલા તો આવર્ત કોષ્ટક, બોરોનનું આવર્ત કોષ્ટક આવે, આવર્ત સમૂહ આવશે તે. આથી બોરોન જે સમૂહમાં છે એ તમામ તત્વો સમૂહ 13ના છે, જેથી બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, એટલે કે એ બધાની સંયોજકતા સમાન હોય. બરાબર? શું સમાન હશે? સંયોજકતા સમાન હશે. હવે નંબર બી માં જોઈએ, આવર્ત કોષ્ટક ફ્લોરિન જે સમૂહમાં છે તે જ સમૂહના તત્વોનો કયો ગુણધર્મ સમાન છે? તો એ તત્વના કયા ઇલેક્ટ્રોન સમાન હશે? તો આવર્ત કોષ્ટક, પહેલા તો ફ્લોરિન આવર્ત કોષ્ટક સમૂહ 17નું છે, એટલે કે હેલોજન સમૂહનું છે તત્વ. આથી ફ્લોરિન જે સમૂહમાં છે તે જ સમૂહના બધા જ ગુણધર્મો 17ના સમૂહ જેવા હશે, એટલે કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવતા હશે અને એક સંયોજકતા ઇલેક્ટ્રોન એ બધા ધરાવતા હોય. આમ તે બધામાં 17ના સમૂહ એટલે કે 7 ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવો લાસ્ટ સમૂહ હોય છે. ક્વેશ્ચન નંબર 5માં આપેલું છે, એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે. 2, 8, 7 છે. નીચેના પૈકી કયું તત્વ એવું છે કે જે રાસાયણિક રીતે સમાન હશે? પરમાણ્વીય ક્રમાંક કોષમાં આપેલા છે. પહેલા તો 2, 8, 7 ત્રણેયનો સરવાળો કરીએ તો 17 થાય. ઓકે, કયું થાય? 17 થાય. હવે એની નજીકનું શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? નજીકનું. નાઇટ્રોજન આપણને 7 આપેલું છે. નાઇટ્રોજન માટે આપણે ગણીએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. તો અહીંયા તો પતી ગયું. આપણે ટોટલ 3 ભરાવી જોઈએ કક્ષકો. હવે અહીંયા જોઈએ તો 2 અને 7માં પતી જાય. 2 અને 7માં 2 કક્ષામાં પતી જાય. અહીંયા જોઈએ તો 2, 8 અને 5 આ 3 આવે. 2, 8 અને 5 ત્રણેય કક્ષા ભરાઈ ગયા. 8 ને 2 10, 10 ને 5 15. હવે આર્ગોન, આર્ગોન તો નિષ્ક્રિય તત્વ છે, એટલે કે 2, 8, 8 બરાબર. આમ ત્રણેય કક્ષકો જોઈએ તો આ ત્રણેય માટે વાત કરીએ તો તે તત્વ ફ્લોરિન સાથે રાસાયણિક ગુણધર્મ ધરાવતું હોય એ તત્વ કયું લાગે છે તમને? સિમ્પલ સી વસ્તુ છે, ફોસ્ફરસ છે, કે જે નજીકનું છે. આ બંને વચ્ચેનું નજીકનું હશે, કે આ બંનેની વચ્ચેનું તત્વ છે જે કયું છે? એફ, જે ફ્લોરિન હશે, કે જેની પરમાણ્વીય ક્રમાંક કેટલો થશે? 17 થશે. બરાબર. આવર્ત કોષ્ટકમાં 3 તત્વો એ, બી તથા સી નું સ્થાન જણાવો. સમૂહ 16, 17 અને એ, બી, સી નું જણાવવાનું છે. એ ધાતુ છે કે બી અધાતુ? પહેલા તો તત્વ સમૂહ 17ની વાત કરીએ તો સમૂહ 17માં 7 ઇલેક્ટ્રોન લાસ્ટમાં રહેલા હોય. આથી તે તત્વ અધાતુ છે એ વસ્તુ પાકી થઈ ગઈ. તો અહીંયા પહેલો જવાબ આવે કે એ તત્વ એ છે એ અધાતુ છે. બરાબર. અને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તે 1 ઇલેક્ટ્રોન મેળવે છે. હવે જોઈએ, જણાવો કે એની સરખામણીમાં સી વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું પ્રતિક્રિયાત્મક? એ છે એ કેવું છે? અધાતુ છે, એ વાત સાચી. તત્વ સી એ એની નીચે ગોઠવાયેલું છે અને બંને એક જ સમૂહના તત્વ છે. હવે એ જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જઈએ એમ કદ વધે. કદ વધે એટલે કે વિદ્યુતીય જે ઋણ લાક્ષણિકતા છે એ ઘટતી જાય. અને વિદ્યુતીય ઋણ લાક્ષણિકતા ઘટે છે તો એમાં ઘટાડો એ થાય કે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી થઈ જાય? વધી જાય. આથી સી એ ઓછું ક્રિયાશીલ છે. સી એ કેવું છે? ઓછું ક્રિયાશીલ છે. આ કેવું છે? ઓછું ક્રિયાશીલ છે. જ્યારે એ કેવું છે? વધુ ક્રિયાશીલ તત્વ છે. હવે સી નંબરમાં જોઈએ તો સીનું કદ બી કરતાં મોટું હશે કે ના? તત્વ સી અને બી એ એક જ આવર્તના તત્વ છે. સી એ કદમાં બી કરતાં નાનું હશે, કારણ કે આવર્તમાં જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જઈએ તેમ કેન્દ્રીય વીજભાર વધતો જાય, એટલે પરમાણ્વીય કદ કેવું થતું જશે? ઘટતું જશે. એટલે કે સી એ બી કરતાં કેવું હશે? નાનું હશે. તત્વ એ કયા પ્રકારના આયન કે ધનાયન કે ઋણાયન બનાવશે? તો તત્વ એ 17નું છે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે કે અષ્ટક પૂર્ણ કરવા માટે એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે. એ કાં તો વધારે ઇલેક્ટ્રોન મેળવી શકે અથવા તો ગુમાવી શકે. તો 7 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતાં 1 ઇલેક્ટ્રોન મેળવવો એના માટે સરળ રહેશે. એટલે કે શું કરશે કે એક ઇલેક્ટ્રોન મેળવીને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરશે. અષ્ટક રચના પૂરી કરે છે પણ 1 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કે ઋણાયન બનશે. જો ગુમાવે છે તો ધનાયન બને છે, પણ અહીંયા શું કરે છે? 1 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કે ઋણાયન બની જશે. બરાબર. હા, તો આપણો ચેપ્ટર
છઠ્ઠો ક્વેશ્ચન પૂરો થયો. હવે આપણે 7મો ક્વેશ્ચન જોઈએ. તો નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક છે 7, ફોસ્ફરસનો પરમાણ્વીય ક્રમાંક છે 15. આવર્ત કોષ્ટકના સમૂહ 15ના સભ્યો છે. આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો અને આમાંથી કયું તત્વ વધુ વિદ્યુતઋણમય હશે, શા માટે? તો પહેલા તો નાઇટ્રોજનના પરમાણ્વીયની લખીએ તો નાઇટ્રોજન માટે 2 અને 5, ઓકે, કે કક્ષામાં હશે અને આ એલ કક્ષામાં હશે. જ્યારે ફોસ્ફરસની પરમાણ્વીય ક્રમાંક માંગી છે, ફોસ્ફરસ એટલે કે પી, એની પરમાણ્વીય કક્ષામાં ઇલેક્ટ્રોન થશે 2, 8, 5. કયા થશે? 2, 8, 5 એટલે કે ટોટલ 15 થઈ ગયા. હવે બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન નથી આ બંનેના. કોઈ પણ સમૂહમાં ઉપર તરફથી નીચે તરફ જતા જઈએ તેમ વિદ્યુત ઋણતા ઘટે, એટલે કે નાઇટ્રોજન એ ફોસ્ફરસ કરતાં વધુ વિદ્યુત ઋણ છે. શું છે? નાઇટ્રોજન એ ફોસ્ફરસ કરતાં વધુ વિદ્યુત ઋણીય હશે. આપણો ચેપ્ટર નંબર 5નો 7મો ક્વેશ્ચન પૂરો થયો. હવે 8મું ક્વેશ્ચન જોઈએ. તો પરમાણુની ઇલેક્ટ્રોન રચનાને તેના આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન સાથે શું સંબંધ છે? હવે કોઈ પણ તત્વ છે એનો સ્થાન સાથે સંબંધ તો જોવા મળે છે. એક તો સૌથી પહેલા એની ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર થાય, પરમાણુ ક્રમાંકમાં ફેરફાર થાય, પરમાણુના સ્થાનમાં ફેરફાર થાય છે. સાથે સાથે પરમાણુની બાહ્યતમ કક્ષામાં પણ ફેર થાય છે. એનું ઉદાહરણ હું તમને આપું કે સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. તો Na બરાબર 11. તો કેમાં કયા કક્ષકો હશે? 2 ઇલેક્ટ્રોન હશે, એલમાં 8 હશે અને એમમાં કેટલા હશે? 1 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે, એટલે આવર્ત કોષ્ટકમાં સમૂહ 1નું સ્થાન તત્વ હશે. આમ બંને શું છે કે જે આવર્તમાં હશે, એટલે કે જે છેલ્લા કક્ષક પ્રમાણે આવર્તમાં જે સ્થાન હશે એના પ્રમાણે ડિસાઇડ કરી શકાય છે. એટલે કે આવર્ત કોષ્ટકમાં સ્થાન સાથેનો સંબંધ આપણે પુરાવા થયો. 9મો ક્વેશ્ચન એવો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમની ચારે તરફ 12, 19, 21 તથા 38 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો રહેલા છે. આમાંથી કયા તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ કેલ્શિયમ જેવા છે? કેલ્શિયમ જેવા હોવા એટલે કે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે. હવે કેલ્શિયમ માટે 2, 8, 8, 2 આવશે. મેગ્નેશિયમ માટે એવું આવશે 12 માટે. 12 નંબરનો છે તો મેગ્નેશિયમ માટે આવશે 2, 8, 2. 19 માટે આવશે 2, 8, 8, 1. આ હું ઇલેક્ટ્રોન રચના બોલું છું બેટા. પછી 21 નંબરમાં આવશે 2, 8, 8, 3. 38 નંબરમાં આવશે શું આવશે? 2, 8, 18, 8, 2. આમ 20 નંબરમાં આવશે કેલ્શિયમ. એમજી માટે 12 નંબરમાં આવશે મેગ્નેશિયમ. 19 નંબરમાં આવશે પોટેશિયમ. 21 નંબરમાં આવશે સ્કેન્ડિનિયમ અને 38 નંબરમાં આવશે સ્ટ્રોન્સિયમ. આ જેમ આગળ જતા જઈએ એમ શું થશે? બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન. પણ અહીંયા જુઓ કે 20 નંબરના જે પરમાણુ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 8, 2. એવી જ રીતે સ્ટ્રોન્શિયમ એટલે કે 38 નંબરનું જે તત્વ છે એની પણ ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 18, 8, 2. એટલે કે બંનેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એટલે કે કેલ્શિયમ અને સ્ટ્રોન્સિયમના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો બંને કેવા હશે? સમાન હશે. હા, આપણે જ્યારે પણ કોઈ ક્વેશ્ચનને સોલ્યુશન કરવાનું હોય તો સીધી વસ્તુ એ શીખવાડું કે ટિપ્સ એ છે કે આપણે જે તત્વ વિશે જોવાનું છે એ તત્વનો પરમાણ્વીય ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના જો આવડતી હશે તો તમે કોઈ પણ ક્વેશ્ચન સહેલાઈથી સોલ્વ કરી શકશો અને વિધાઉટ કોઈ વાત હશે કે એના કોઈ સોલ્યુશન નહીં મળે એવું નહીં બને. પણ જ્યારે પણ તમે સોલ્યુશન કરો છો ત્યારે તમને આવર્ત કોષ્ટકમાં કયો ગુણધર્મ ઉપરથી નીચે તરફ જતા વધે છે, આવર્તમાં કઈ રીતે જઈએ તો ધાત્વીય ગુણધર્મ વધે છે, અધાત્વીય ગુણધર્મ વધે છે, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સાથે સાથે બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન રચનામાં તમને એટલી ખબર પડવી જોઈએ કે એ તત્વમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય છે. અને બીજું કે 1 થી 20ના તત્વો જો તમને આવડશે તો તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. હા, આગળ જતા થોડા તત્વો પૂછાય છે, જેમ કે 38 નંબરનું છે સ્ટ્રોન્સિયમ. એ તત્વ ક્યારેક આપણા ક્વેશ્ચનમાં પૂછાઈ જાય છે. તો અમુક વસ્તુ આપણે જેમ જેમ આગળ ભણતા જઈશું તેમ યાદ થતું જશે. પરંતુ 1 થી 20 તત્વો આપણે બધાએ યાદ તો રાખવા જ પડશે. કેમ કે એક્ઝામમાં પણ એ વસ્તુ તમને પૂછાવાની છે.
તો ધ્યાનથી બાળકો કે જ્યારે પણ મેં તમને જે ટિપ્સ આપી છે એની સાથે સાથે જો તમે વર્ક કરશો તો આઈ એમ ડેફિનેટલી શ્યોર કે તમને આ ચેપ્ટર પણ ગમશે. હા, થોડું હું બી સમજુ છું કે આ ચેપ્ટર બોરિંગ છે, બટ એટલું પણ બોરિંગ નથી કે તમે આની સાથે સાથે વર્ક ના કરી શકો. જો તમને ઇલેક્ટ્રોન રચના અને કયો ગુણધર્મ, હું માનું જ્યાં સુધી તમે મારી વાત માનો છો ત્યાં સુધી હું એટલું કહું કે તમે જે ભણો છો એમાં એક કોષ્ટક બનાવો તમારી રીતે, તમારી જાતે, કે આવર્તીય ગુણધર્મ આ રીતે વધે છે, આમ ઉપર જતા ધાત્વીય ગુણધર્મ વધે છે, કઈ રીતે રાસાયણિક ગુણધર્મો, અને ઇલેક્ટ્રોન રચનાનું એક કોષ્ટક બનાવો અને એને યાદ રાખો. જો તમે એને સહેલાઈથી યાદ કરી રહ્યો છો તો તમને કોઈ પણ ક્વેશ્ચન લખવામાં કોઈ પણ અગવડતા નહીં રહે. પછી એ ક્વેશ્ચન ચોપડીનો હોય કે ચોપડી બહારનો હોય. ઓકે, હવે ચેપ્ટર નંબર 10 લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકના તત્વોની ગોઠવણીમાં સમાનતા અને ભિન્નતા દર્શાવો. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકમાં જોઈએ તો પરમાણ્વીય દળ હતા, આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક હતા. બરાબર. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 6 આવર્ત 8 સમૂહ હતા, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 18 સમૂહ હતા. તે નિષ્ક્રિય વાયુ તત્વો હતા. પેલામાં કેટલા હતા કે સંક્રાંતિ તત્વો હતા. લેન્થેનાઇડ અને એક્ટિનોઇડ તત્વો હાજર નથી, જ્યારે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ તત્વો હાજર છે પણ એ આવર્ત કોષ્ટકના તળિયે છે. તત્વોનું સ્થાન એટલે કે સમૂહનો ક્રમ આવર્તમાં નક્કી નથી હોતો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં, આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ઇલેક્ટ્રોન રચનાના આધારે તત્વો પરમાણુના આવર્ત ક્રમ, સમૂહનો ક્રમ સરળતાથી નક્કી કરી શકાય છે. તો બાળકો, આ આપણું ચેપ્ટર 5 શું થયું, કમ્પ્લીટ થયું. તો આશા રાખું છું કે તમને બધાને આવડશે અને જલ્દીથી તમે બધા આ ચેપ્ટર લર્ન પણ કરી લેશો. જ્યારે પણ હવે સાયન્સની એક્ઝામ હશે ત્યારે આપણે આ ચેપ્ટરની એક્ઝામ લઈશું. બીજી વાત એ કહેવાની હતી બાળકો તમને કે આ ચેપ્ટરનું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. નેક્સ્ટ લેક્ચર સુધી બાળકો આવજો.